શું તમે પણ સોશિયલ મીડિયા પર બધા ટ્રેડર લોકોની લાખો રૂપિયાની કમાણી જોઈને તમને પ્રશ્ન થયો હશે કે ટ્રેડિંગ એટલે શું? ટ્રેડિંગ એક ગેમલિંગ છે કે ટ્રેડિંગ એક જુગાર છે? જો તમારે ટ્રેડિંગ વિશે માહિતી મેળવવી હોય તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી મેં તમને ટ્રેડિંગ એટલે શું, ટ્રેડિંગના કેટલા પ્રકારો છે, ટ્રેડિંગ ક્યાં કરવું જોઈએ અને ટ્રેડિંગ ક્યાં થાય છે તે તમને બધી સંપૂર્ણ માહિતી આપવાની છે. સો માય નેમ ઇઝ તીર્થ પટેલ એન્ડ આઈ એમ અ પ્રોફેશનલ ટ્રેડર. તો આપણે આજનો પહેલો ટોપિક જોઈએ કે ટ્રેડિંગ એટલે શું. તો એને શું કહેવાય કે ઓછા ભાવમાં વસ્તુ ખરીદવી અને વધુ ભાવ થાય ત્યારે તે વસ્તુને વેચી દેવી, એટલે કે ટ્રેડિંગ. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એક કંપની છે તો તેનો શેરનો ભાવ 100 રૂપિયા છે, ત્યારે આપણે ખરીદીએ છીએ અને તે જ શેરના ભાવ જ્યારે 110 રૂપિયા થાય ત્યારે આપણે વેચી દઈએ છીએ. તો આપણને તેમાંથી 10 રૂપિયાનું પ્રોફિટ થાય, બરાબર. તો અને જ્યારે 100 રૂપિયાનો ભાવે આપણે માનો કે શેર ખરીદ્યા હોય અને ત્યારે માર્કેટ 90 રૂપિયાના ભાવ પર આવે તો આપણને 10 રૂપિયાનું નુકસાન થાય છે, બરાબર. આપણે ટ્રેડિંગ તો જોઈ ગયા ઇઝી વેમાં. હવે આપણે એના પછીનો ટોપિક છે કે ટ્રેડિંગના પ્રકારો કેટલા છે. તો ટ્રેડિંગના પ્રકારો તો આપણે જોઈએ ને તો 4 પ્રકાર છે. 4 પ્રકાર. પહેલું પ્રકાર છે કે ઇન્ટ્રાડે ટ્રેડર. ઇન્ટ્રાડે ટ્રેડર એટલે કે સવારથી સાંજ સુધીમાં, એટલે કે દિવસના જે ટ્રેડ કરે છે તેને ઇન્ટ્રાડે કહેવાય છે. ત્યાર પછી આવે કે સ્વિંગ ટ્રેડર. હવે સ્વિંગ ટ્રેડર એટલે કે તે થોડા લાંબા સમય સુધી એક જ ટ્રેડને હોલ્ડ રાખે છે, એટલે કે 2-3 દિવસ કે અઠવાડિયા સુધી એક જ ટ્રેડને હોલ્ડ રાખવો, તે એક સ્વિંગ ટ્રેડર છે. પછી આવે છે પોઝિશનલ ટ્રેડર. પોઝિશનલ ટ્રેડર એટલે કે જે સ્વિંગ ટ્રેડર 1-2 દિવસ માટે હોલ્ડ રાખતા હોય, તેમજ પોઝિશનલ ટ્રેડર 1 મહિના, 3 મહિના, 6 મહિના સુધી એક જ ટ્રેડને હોલ્ડ રાખે, તેને પોઝિશનલ ટ્રેડર કહેવાય છે. અને છેલ્લે આવે છે જે બધાને બહુ ગમે છે, સ્કેલ્પર ટ્રેડર, કે જે 5 થી 10 મિનિટમાં જ તેનું પ્રોફિટ કે નુકસાન લઈને માર્કેટમાંથી ક્લોઝ થાય છે, તે સ્કેલ્પર ટ્રેડર છે, બરાબર. આપણે જોઈ ગયા કે ટ્રેડિંગ એટલે શું, ટ્રેડિંગના પ્રકાર જોઈ ગયા. હવે મેઇન ટોપિક છે કે ટ્રેડિંગ ક્યાં કરવું જોઈએ, બરાબર. તો હવે આપણે ઇન્ડિયામાં જોઈએ તો ઇન્ડિયામાં 3 પ્રકારના માર્કેટ ચાલતા છે. તો તેમાં પહેલું માર્કેટ છે કે ઇન્ડિયન માર્કેટ, બરાબર. શેર માર્કેટ આપણે બોલીએ તો શેર માર્કેટ. તે શેર માર્કેટમાં ઇન્ડિયાના વધારે પડતા લોકો ટ્રેડ કરે છે, જેમાં વધારે પડતા ઇન્ટ્રાડે ટ્રેડર છે. અને શેરમાં જે એનું કહેવાય સ્ટોક માર્કેટ, સ્ટોક જે ખરીદે છે એને લાંબા સમય સુધી જે એક જ સ્ટોકને હોલ્ડ રાખે, પોઝિશનલ ટ્રેડર તરીકે કહેવામાં આવે છે, બરાબર. હવે ત્યાર પછી આપણે બીજું માર્કેટ જોઈએ ને તો તેમાં બીજું માર્કેટ છે કે ફોરેક્સ માર્કેટ. ફોરેક્સ માર્કેટમાં એ છે કે બે કરન્સી વચ્ચે ટ્રેડ કરવાનો હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે જીબીપી યુએસડી. હવે તો બે કરન્સી વચ્ચે ટ્રેડ કરવામાં આવે છે. અને ત્રીજું છે કે ક્રિપ્ટો ટ્રેડિંગ. ક્રિપ્ટો ટ્રેડિંગ એટલે કે બિટકોઇન છે, ઇથેરિયમ છે, એમાં આપણે ટ્રેડ કરવાનું આવે છે. હવે આપણે 3 ટોપિક જોઈ ગયા કે ટ્રેડિંગ એટલે શું, ટ્રેડિંગના પ્રકાર એટલે શું, ટ્રેડિંગ ક્યાં કરવું જોઈએ. હવે આપણે છેલ્લે જોઈએ કે ઘણા લોકોને તો એવું લાગે છે કે ટ્રેડિંગ એકદમ ઇઝી છે, એમ તે ઝડપથી પૈસા કમાવાની એનો કહેવાય એક ટેકનિક છે, બરાબર. દેશી ભાષામાં કહીએ તો એક ટેકનિક છે. પરંતુ ટ્રેડિંગ એ ઝડપથી પૈસા કમાવા માટે નથી, કે ટ્રેડિંગ બધા માને કે એક જ દિવસમાં આપણે કરોડપતિ કે લાખોપતિ બની જાય, એવું નથી. ટ્રેડિંગમાં પણ આપણને રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ, મની મેનેજમેન્ટ હોવું જોઈએ, પછી સ્ટોપ લોસ આવડવું જોઈએ અને ટેક પ્રોફિટની એ બધી માહિતી આપણને આવડવી જોઈએ, તો જ આપણે એક ટ્રેડર બની શકીએ. તો આપણે ટ્રેડર બનવા માટે પહેલાં તો થોડી ઘણી પહેલાં પ્રેક્ટિસ કરવી પડે, ડેમો પ્રેક્ટિસ કરવી પડે. ત્યાર પછી આપણે ચાર્ટ પેટર્ન પર ફોકસ કરવું પડે. ત્યાર પછી નાના કેપિટલનું અકાઉન્ટ લેવું પડે, તો આપણને
ખ્યાલ આવે કે ટ્રેડિંગ એક્ઝેક્ટલીમાં છે શું, બરાબર. તો તમે કમેન્ટ કરજો કે આજે બધી આપણે ચારે ચાર ટોપિક પર ચર્ચા કરી, તે ટોપિક તમને ઇઝી વેમાં સમજ પડી? જો સમજ પડી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને તમારે જે બી ટોપિક પર તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, જેથી મેં તેમ બીજો વિડીયો એ ટોપિક પર બનાવી શકું. ઓકે.